ભાભર પોલીસે માદક પદાર્થ ગાંજા ઝડપ્યો, 3 ઇસમો વિરુદ્ધ ગુન્હો દાખલ। ભાભર પોલીસે બાતમીને હકીકત આધારે કુવાડા મીઠા ગામ નજીકથી એક બાઇક ચાલકની તપાસ કરતા તેની પાસે માદક પદાર્થ ગાંજા મળી આવ્યો હતો। NDP એક્ટ મુજબ સરકારી પંચોને સાથે રાખીને મોટરસાયકલ ચાલક પ્રિયંકા ઈશ્વરભાઈ રાવળ રહે કુવાડા ભાભર તેના કબજામાંથી 43 ગ્રામ ગાંજા મળી આવેલ, જેની કિંમત ₹430 તેમજ તેની સાથે રહેલ અન્ય એક ઇસ્મ કંથુભા સાતુભા વાધેલા રહે ઉબરીતા કાંકરેજ તેમજ ત્રીજા ઇસ્મનું નામ નાગજીભાઈ કમસીભાઈ રહે લુદરાતા દિયોદર એમ કુલ 3 ઇસ્મો સામે ગુન્હો નોંધી ગાંજા સહિત કુલ મુદ્દામાલ 38,430નો ઝડપી 2 ઇસ્મો ને જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે। અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। બાબતે શું કહેશો સાહેબ, ને કેટલો જથ્થો હતો ને કેટલા ઇસમો પકડાયા છે? ગઈકાલ 12/4/2025ના રોજ ભાભર પોલીસને માહિતી મળેલી, જે આધારે માહિતી વેરીફાઈ કરવા માટે પોલીસ સ્ટાફના માણસો મોકલી આપેલા, જે અન્વયે તેઓ પાસેથી માદક પદાર્થનો જથ્થો મળી આવેલો, જે અનુસંધાને NDPFની રેડનું આયોજન 2 સરકારી પંચો મારફતે કરવામાં આવેલું, જેમાં મોટરસાયકલ જે ચાલક છે પ્રિયાંક ઈશ્વરભાઈ રાવળ રહે કુવારા ગામનો છે, તેના કબજામાંથી 43 ગ્રામ જેટલો ગાંજો કિંમત ₹430નો મળી આવેલો અને આ ગુનાના કામે 3 આરોપી વિરુદ્ધનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। હાલમાં તપાસ ચાલુમાં છે। એમના નામ શું છે? જેની પાસેથી મુદ્દામાલ મળી આવ્યો તેનું નામ છે પ્રિયંક ઈશ્વરભાઈ રાવળ રહે કુવાડા, તેની સાથે બીજો એક ઇસમ હતો જેનું નામ છે કંથુભા સાંતુભા વાઘેલા રહે ઉમરી, અને જેને મુદ્દામાલ આપેલો છે તેનું નામ છે નાગજીભાઈ કમસીભાઈ રાવળ રહે લુદરા। આ 3 આરોપી વિરુદ્ધમાં ગુનો નોંધાયેલો છે। અંદાજે કેટલી કિંમતનો હશે? અંદાજે ₹430નો મુદ્દામાલ છે અને ટોટલ મુદ્દામાલ ₹38,430નો કબજે કરવામાં આવેલો છે।